નમસ્કાર મિત્રો, વાત થઈ રહી છે ભાટિયા ગામની. વંથલી તાલુકાનું ભાટિયા ગામ. ભાટિયા ગામમાં ખેડૂતો અને ત્રાહિમામ છે, કારણ કે ત્યાં બોળકાની ગારી આવે છે અને આ બોળકાની ગારીમાં એટલું બધું ધોવાણ થાય છે કે જેના હિસાબે ખેડૂતોને ત્રાહિમામ છે અને તેની અત્યારે 1.5 વીઘા જમીનો ધોવાઈ ગઈ છે. તો હાલમાં મેં કાલે જોયું કે જુનાગઢ જિલ્લાના ચૂંટાયેલા જિલ્લા પંચાયતના પ્રમુખો તથા તેના સદસ્યો તથા ગામના જે આગેવાનો ચૂંટાયેલા છે તે ગાંધીનગર રજૂઆત કરવા દોડી ગયા, જુનાગઢ કલેક્ટર ઓફિસે રજૂઆત કરવા દોડી ગયા કે ડીડીઓ છે અમને ગ્રાન્ટ આપતા નથી. પરંતુ ખરી હકીકતે ડીડીઓ સાહેબ સાચા છે, કારણ કે હાલમાં સીએમ સાહેબે જુનાગઢ ટાઉન હોલમાં આવીને શું કીધું કે હોકળાનું જે પરિસ્થિતિ છે તે તમે એનો કાર્યક્રમ પૂરો કરો અને જે છે એના રસ્તા કાઢો. એ જ રીતે એ જ પગલું લીધેલું છે ડીડીઓ સાહેબે, એટલે કે ઉપરથી સૂચના હોય જ એના હિસાબે પગલું લીધેલું છે કે ડીડીઓ સાહેબ હસ્તક જ બધું ગ્રાન્ટ આવે છે ને એ ગ્રાન્ટ છે એ નીચેના હોદ્દેદારોને આપવા કરતા ડીડીઓ સાહેબ પોતે વાપરે અને ડીડીઓ સાહેબ કામગીરી કરાવે તો ગ્રામ્યના ખેડૂતોને તેનો લાભ મળે. બાકી તો લાભ ન મળી શકે સાહેબ, આપ પણ જાણો છો અને અમે પણ જાણીએ છીએ. અને આ વાત કઈ લોકલ કહેવાની જરૂરિયાત નથી. આ તો બધું આપણે સમજદારો માણસો છીએ એટલે સમજી શકીએ છીએ કે ગ્રાન્ટ આપ્યા પછી એનું કામ થતું નથી. ભાટિયા ગામમાં બે બાજુ જે છે બોળકાની ગારીમાં એ જે સર્વે નંબર 266 થી 267 થી આગળ જે 10-15 ખેડૂતો 25-50 ખેડૂતો છે તેની જે આ ધોવાણ બોળકાની ગારીએથી ધોવાણ થાય છે અને સતત ધોવાતું જાય છે. તો તેમાં ગારીમાં જે સુરક્ષા દિવાલ કરાવી ખાસ જરૂર છે. જે તે વખતે આખા ગામનો પ્રશ્ન મારી પાસે આવેલો અને મેં એમાં અરજ અહેવાલ કરેલા અને જે સુરક્ષા દિવાલની જે ગ્રાન્ટ આવેલી હતી તે ગ્રાન્ટ અન્ય જગ્યાએ વાપરેલી છે, પરંતુ જે જગ્યાએ જરૂર હતી અહીંયા ન કરેલી. તો ડીડીઓ સાહેબ અને અત્યારે મારી એવી અરજ છે કલેક્ટર સાહેબ, સીએમ સાહેબ ને કે આ જે ગ્રાન્ટ છે ડીડીઓ સાહેબ હસ્તક જ રાખવી અને ડીડીઓ સાહેબની નિગરાનીમાં જ આ કામ કરાવવું. કારણ કે જે તે વખતે અમે ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી હતા તેની પાસે લેટર પણ લખાવેલો, પરંતુ તેનું ન હાલ્યું અને જે મુકેશભાઈ છે જેના ચૂંટાયેલા વંથલીના તેને ફોનમાં અમને ના પાડી દીધી, ચૂંટેલા ધારાસભ્યને પણ ના પાડી દીધી. એની જે હોય તમે જાણો છો ને હું પણ જાણું છું. અને એને કીધું કે નહીં હું તમને ગ્રાન્ટ નહીં આપી શકું, કારણ કે મારે આ બીજે આપવાની છે, મારે અહીંયા વચને બંધાણું છું. પણ મત આપ્યો હોય એટલે વચને બંધાવવું પડે એટલે એને આપી. અને અમારી સાઈડમાં જે બધા આ જે લોકલના જે પ્રશ્નો મારી પાસે આવેલા હતા ભાટિયા ગામના ખેડૂતોના, ત્યાં ન સુરક્ષા દિવાલ થઈ કે માત્ર નાની એવી ગ્રાન્ટથી એક પુલિયું બને એમ હતું કે જેનાથી અહીંયા 20, 50, 25, 30 ખેડૂતોને આવજાવ થાય, 4-5 ત્યાં ખેતરો છે એને. પરંતુ એ લોકોએ એમાં એ પુલિયું બાંધવામાં પણ એને રસ ન દાખ્યો અને એ પુલિયું આ મુકેશભાઈએ ન બાંધી દીધું. પછી મુકેશભાઈએ કીધું હતું કે મને કોઈ સાંભળતા નથી, પણ જ્યારે મુકેશભાઈ જે છે વંથલી તાલુકાના સદસ્ય, જેઓ તમે અરજદારનું સાંભળતા નથી, તમે તમારા ગામમાંથી મત લીધો છે એને તમે સારી એવું જે કામ થાય છે નાના નાળા પુલિયા કે જે ગામમાં અમુક પ્રકારની ગ્રાન્ટ આપવાની હોય એ ગ્રાન્ટ ક્યાં ગઈ? ભાટિયા ગામના કેટલા અરજદારોએ તમારી પાસે આરટીઆઈ કરેલી છે તેનો જવાબ પણ તમે આપેલો નથી. તો તમે આ તમારી ગ્રાન્ટમાંથી કંઈ કામ નથી કરી દેતા, જેને તમને મત આપ્યા છે ખોબલે ને ખોબલે. તો પછી તમે હવે એમ કહો કે તમારું પણ માનતા નથી, તો અમે કહીએ કે તમે પણ અમારું સાંભળ્યું નથી. અને અમે ડીડીઓ સાહેબને કહીએ છીએ, જુનાગઢના વંથલી તાલુકાના અને જુનાગઢના ડીડીઓ સાહેબને, વિકાસ અધિકારી સાહેબને, કે આ જિલ્લા પંચાયતની હેઠળના જે કામ આવે છે એ આપની હસ્તક રાખવા અને ભાટિયા ગામમાં અમારે જે અમારા ખેડૂતોના પ્રશ્ન છે નાળા પુલિયાના અને જે પુલિયું બનાવવાનું છે બોળકાની ગારીમાં 266 સર્વે નંબરની પાસેનું તે બનાવી આપવું, તેમજ સુરક્ષા દિવાલ બનાવી આપવી
અને આ જે ગ્રાન્ટ તમારી પાસે છે આપની હસ્તક જ રાખવી, કારણ કે આપ્યા પછી કોમ એક પણ કામી ભાટિયા ગામના થયા નથી, અમે જે અરજ અહેવાલ કર્યા એના. તો હવે એ તમારી પાસે જ્યારે એને ગ્રાન્ટ નથી આપતા એટલે એ 2 દિવસ પહેલા તમારી પાસે બધા આવેલા છે, તો અમારી આખા ગામ તરફે એવી અરજ છે કે આ એક પણ જે છે એને કોઈને ગ્રાન્ટ ના આપીને સરકાર હસ્તક ગ્રાન્ટ રાખી અને સરકાર હસ્તક જ આ કામ કરાવવા જરૂરી છે સાહેબ, જેથી કરીને જનતાને એનું ફળ મળે. મતનું ફળ નહીં મળે સાહેબ, પણ તમારી ગ્રાન્ટનું તો ફળ મળે એને. એટલે વિકાસ અધિકારી સાહેબ, કલેક્ટર સાહેબ, સીએમ સાહેબ અને પાટીલ સાહેબને મારી અરજ છે કે હાલમાં જે ગ્રાન્ટ છે આ લોકો જે રજૂઆત કરવા આવ્યા હતા એ ગ્રાન્ટ છે એ તમારા હસ્તક રાખવી અને અમારા ખેડૂતના પ્રશ્નો છે એ તમારે અમારા પ્રશ્નો સોલ્વ કરવા, નાળા પુલિયા બનાવી આપવા, જ્યાં જરૂર પડે ત્યાં રસ્તા બનાવી આપવા અને સુરક્ષા દિવાલ સાહેબ ખાસ જરૂરી છે. ભાટિયા ગામમાં 266ની સર્વે નંબરની આગળ 20, 25, 50 ખેડૂતો છે, તેમાં ખેડૂતોને 1.5 વીઘા જમીન ધોવાઈ ગઈ છે. તો આ તમારી ગ્રાન્ટમાંથી કરી દેવું. મારી પાસે તમામ સબૂત છે, ફાઇલ છે. આપ કહેશો ત્યારે હું મારા ખર્ચે આવી અને આપની પાસે બતાવીશ કે અમે કેટલી રજૂઆત કરેલી હતી, પરંતુ આ તો લૂકીએ ને પાડામાંથી પાણી જેવું છે કે કોઈ સાંભળે નહીં, કારણ કે ત્યારે સત્તાનું જોર હોય છે. એ સત્તાનું જોર છે ને એ બહુ ગંભીર છે. એટલે સાહેબ જે અમારે એ બાબતમાં નથી પડવું, માત્ર મારા ગ્રામ્ય વિસ્તારનું ભલું કરો અને એની જે નાની જરૂરિયાત છે, અમારા ખેડૂતોની બહુ મોટી જરૂરિયાત નથી, માત્ર નાની એવી જરૂરિયાત છે કે 1.5-2 લાખનું પુલ થઈ જાય, સુરક્ષા દિવાલ થઈ જાય, પછી તમારે જે કરવું હોય કરો. પણ અમારે જે નાના ખેડૂતો છે, જે અમારા નાના ખેડૂતને લાભ મળે, નાના ખેડૂતોનું કામ થાય, એવી મારી જાહેર જનતા ભાટિયા ગામ, વંથલી તાલુકો, એના માટેની હું તમામ જે જરૂરિયાત છે હું આપને અરજ કરું છું. અને વંથલી તાલુકાનું ક્યારેય પણ કોઈ ખેડૂતને કાંઈ જરૂરિયાત હોય તો મને ફોન કરવો. મારા ફોન નંબર છે 70 165 92 494. માત્ર ને માત્ર હું ખેડૂતોને કામ માટે હું આગળ આવીશ. કોઈ પણ ખેડૂતને કાંઈ જરૂર હોય તો મને કહેવું, હું તમામ ખેડૂતોને જરૂરિયાતો લખી દઈશ અને તમારે જ્યાં જરૂર પડશે ત્યાં ભેગી રજૂઆત કરવા આવીશ. એ કોઈ પણ આપણા જુનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો હોય તો તેને મને કહેવું. આપણે તમામને મત આપીએ છીએ પહેલા, તો આપણે આપણી કઈ રીતે માંગણી કરવી એ એક વકીલ છું હું, આપણી માંગણીને જે તે જગ્યાએ યોગ્ય જગ્યાએ પહોંચાડી શકીશ. તો જુનાગઢ જિલ્લાના ખેડૂતો તથા ભાટિયા ગામના ખેડૂતો કોઈ પણને કાંઈ કામ હોય, બેંકનું કામ હોય, લોન લેવી હોય, એગ્રીકલ્ચર આપણે તો એના માટે કોઈને ગોડામ બનાવવું હોય, આ તમામ જે છે એ જરૂરિયાત હોય તો મને કહેજો, હું આપને મદદ કરીશ. 70 165 92 494. ધર્મિષ્ઠા જોશી, એડવોકેટ એન્ડ નોટરી. જય હિન્દ.